સાહેબ, આજે કોંગ્રેસના ઉમેદવાર ખાસ કરીને ગુજરાતના જિલ્લા ઉમેદવાર છે, બધા ફોર્મ ભરવા જઈ રહ્યા છે. કઈ રીતનું વાતાવરણ દેખાઈ રહ્યું છે? હું સૌથી પહેલા તો મારા વહાલા ગુજરાતીઓનો આભાર માનીશ કે અમારા દરેક જગ્યાએ કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને પ્રેમ, સમર્થન અને આશીર્વાદ એક જબરજસ્ત રીતે મળી રહ્યું છે. લોકશાહીમાં આખરે લોકો મહાન હોય છે. ભારતીય જનતા પાર્ટીને સત્તા વારંવાર મળી એટલે એવું માનવા માંડ્યા અહંકારથી કે લોકો તો અમારા ખિસ્સામાં છે, 5 લાખથી જીતી જઈશું. આ લોકશાહીમાં લોકોનું અપમાન છે અને આનો જવાબ એ ગુજરાતની જનતા આપી રહી છે. જનતાના પ્રેમ, આશીર્વાદ અને સમર્થન અમારા સાથે છે. ગેરંટીઓની વાતો કરે છે તો તમામ પ્રકારે ફેલ રહ્યા છે. રોજગાર હોય, ખેડૂતોની આવક બમણી કરવાની વાત હોય, કાળું ધન પાછું લાવીને 15 લાખ આપવાની વાત, જે પણ વાતો કરી હતી તો બધા જુમલા સાબિત થયા છે. 10 વર્ષમાં કંઈ નથી થયું અને હવે નવી વાતો કરી રહ્યા છે એને ગુજરાતની જનતા નહીં સ્વીકારે. કોંગ્રેસનો એક સકારાત્મક એજન્ડા છે. મહિલાને પરિવારમાં 1 લાખ રૂપિયા વાર્ષિક આપવાના, 30 લાખ નોકરીઓ ખાલી છે, કોંગ્રેસની સરકાર બને તરત ભરવામાં આવશે. યુવાનને સ્ટાઇફંડ પેટે વાર્ષિક 1 લાખ રૂપિયા જો રોજગારી ન મળે ત્યાં સુધી આપવાનું એલાન કરેલું છે. ખેડૂતો માટે જીએસટી જે આજે ટ્રેક્ટર લે કે સાધનો લે છે એના ઉપરથી એ દૂર થશે. આવી અનેક સકારાત્મક બાબતો છે. જરૂર લોકોના સમર્થનથી કોંગ્રેસ માટે ખૂબ સારો. જ્ઞાતિવાદી સમીકરણ અત્યારે જે ચાલી રહ્યું છે તેમાં કેટલો ફાયદો કોંગ્રેસને થશે? તમામ જ્ઞાતિ, વર્ગ, ધર્મનો પ્રેમ, આશીર્વાદ અને સહકાર કોંગ્રેસની સાથે છે, કારણ કે તમામ વર્ગ, ધર્મ, જ્ઞાતિનું અપમાન એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. થેન્ક યુ.